હેલો ડિયર સ્ટુડન્ટ્સ, માય નેમ ઇઝ ડોક્ટર નીરવ સોની અને આજે આપણે વાત કરીશું કોષ જીવનનો એકમ ચેપ્ટર નંબર 8 ના એમસીક્યુ. પહેલો એમસીક્યુ તમારી સામે છે. જીવનનો આધારભૂત એકમ કયો છે? તો કે જીવનનો આધારભૂત એકમ છે કોષ. જવાબ આવશે 3. જીવન નીચેનામાંથી કયા સજીવો એક કોષથી બનેલા હોય છે? તો કે જવાબ આવશે એક કોષીય સજીવો. ત્રીજા નંબરના એમસીક્યુ ની વાત કરીએ તો કે સૌપ્રથમ જીવંત કોષનું વર્ણન કોણે કર્યું હતું? તો કે એન્ટોન વોન લ્યુવનહોકે. તો જવાબ આવશે ઓપ્શન 1. કોષમાં કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. પાંચમા નંબરનો એમસીક્યુ છે. એક કોષીય સજીવો શેના માટે સક્ષમ હોય છે? તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને જીવનની જરૂરી ક્રિયાઓ કરવા માટે. બરાબર, સુઆયોજિત અંગતંત્ર તો હોતું જ નથી, કારણ કે એક કોષીય સજીવ છે. બહુકોષીય સજીવો જ કોષ, પેશી, અંગ અને અંગતંત્રથી બનેલા હોય. તો માટે એક કોષીય સજીવો માટે સ્વતંત્ર અસ્તિત્વ તેમજ જીવનની જરૂરી ક્રિયાઓ કરવા માટે, એટલે જવાબ આવશે એ અને બી બંને. કેમિલો કોલ્ગીએ 1898માં સૌપ્રથમ કઈ રચના જોઈ? તો જવાબ આવશે કેમિલો કોલ્ગીએ સૌપ્રથમ શેની રચના જોઈ? 1898 ની અંદર ઘટ્ટ અભિરંજિત નલિકામય સંરચના જોઈ, જેને આપણે ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખીએ છીએ. પ્રાણી કોષમાં એસીઆર કેવા પ્રકારના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે છે? આરઈઆર હોય એ જ્યાં આરઈઆર એટલે કે ત્યાં રિબોઝોમ હોય અને રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરે, અને જ્યાં એસીઆર હોય ત્યાં કયા લિપિડ અને સ્ટીરોઇડ જેવા અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે. એટલે અહીંયા તમે દેખો તો કે સ્ટીરોઇડ જેવા, આપણે એ પ્રમાણે જવું પડશે. બરાબર, સ્ટીરોઇડ ની અંદર જ એ લિપિડ હોય એટલે આપણે કહી શકીએ સ્ટીરોઇડ જેવા અંતઃસ્ત્રાવ, માટે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. તો જવાબ કરીશું આપણે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. બરાબર, અને લિપિડ દ્રવ્યનું સંશ્લેષણ કરે. બરાબર, અને સ્ટીરોઇડ જેવા અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે. કોષમાં કણિકા વિહીન અંતઃકોષ રસજનનું કાર્ય શું છે? કણિકા વિહીન અંતઃકોષ રસજનનું કાર્ય શું છે? તો જવાબ આવશે લિપિડનું સંશ્લેષણ કરે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું પણ સંશ્લેષણ કરે છે, એટલે જવાબ આવશે 2 અને 3 બંને. એટલે અહીંયા ઓપ્શન આપવો પડે સેકન્ડ એન્ડ થર્ડ બોથ. હવે વાત કરીએ 9મા નંબરના એમસીક્યુ. કોષમાં કણિકામય અંતઃકોષ રસજનનું કાર્ય શું છે? કણિકા છે, આરઈઆર છે, જ્યાં રિબોઝોમ ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ. જવાબ આવશે 2. અંતઃકોષ રસજનની બાહ્ય સપાટી પર રિબોઝોમ ગોઠવાયેલો હોય છે, તેને શું કહે છે? તો તેને આપણે ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળ તરીકે ઓળખીએ છીએ. 11મા નંબરનો એમસીક્યુ. અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમની ગેરહાજરી હોય તો તેને શું કહેવામાં આવે છે? લીસી અંતઃકોષ રસજાળ. 12મા નંબરના એમસીક્યુ ની વાત કરીએ. સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચના જાળાને શું કહે છે? તો કે આપણે કહીશું એને અંતઃકોષ રસ જાળ. નીચેનામાંથી કોણ અંતઃપટલમાં તંત્રનો ભાગ નથી? તો મેં તમને કરાવ્યું હતું ગર્લવી. ગોલ્ગી બોડી, અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ અને વેક્યુઅલ રસધાની. કણાભ સૂત્ર, પેરોક્સિઝોમ જેવી અંગિકાઓ એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. ગોલ્ગી ગાયમાં સિસ્ટર્નનો વ્યાસ કેટલો છે? 0.5 થી 1 માઇક્રોમીટર. તો જવાબ આવશે 3. નીચે આપેલા વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે? સિસ્ટર્નનો વ્યાસ 0.5 થી 1 માઇક્રોમીટર સુધીનો છે. સિસ્ટર્નની સંખ્યા સરખી હોય છે? ના, સરખી નથી હોતી, વિવિધ હોય છે. ગોલ્ગીમાં સિસ્ટર્નની કોષ કેન્દ્ર નજીક સમૂહ કેન્દ્રિત હોય છે. બહિર્ગોળ સીસ અને અંતર્ગોળ ટ્રાન્સ હોય છે. એટલે આ સાચું છે, આ સાચું છે. અંગિકાનો સીસ અને ટ્રાન્સ એકબીજા તદ્દન અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલો હોય છે, જોડાયેલો હોતો નથી. એટલે જવાબ આવશે 1 અને 3. એટલે 2 વાક્યો સાચા છે. ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય શું છે? તો કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરવું અથવા તો ઘટકોનું પેકેજિંગ કરવું, જેમાંથી લાઇસોઝોમનું નિર્માણ થશે. ગોલ્ગી પ્રસાધનની સિસ્ટર્નીમાં કયા પ્રકારના અણુ રૂપાંતરિત થાય છે? કયા પ્રકારના અણુ રૂપાંતરિત થાય છે? તો કે પ્રોટીન જેવા, ગ્લાયકોપ્રોટીન. ઈઆર માંથી પુટિકા ગોલ્ગી ગાયના કયા છેડાથી સંગઠિત થાય છે? કયા છેડાથી સંગઠિત થશે? તો જવાબ આવશે શીર્ષ છેડાથી સંગઠિત થાય છે. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ ક્યાં થાય છે? આમ તો ઉપરના એમસીક્યુ ની અંદર શીર્ષ છેડો પણ કહી શકો
અને બહિર્ગોળ ભાગ પણ કહી શકો, એટલે જવાબ બી આવશે. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ ક્યાં થાય છે? તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ ગોલ્ગી પ્રસાધનમાં થાય છે. કઈ પીએચમાં લાઇસોઝોમના ઉત્સેચકો સક્રિય હોય છે? તો કે એસિડિક પીએચ ની અંદર. બરાબર, એસિડિક પીએચ કેટલી કીધી હતી? 5.0. હવે આપણે વાત કરીએ કયા પ્રકારની પુટિકીય રચના પેકેજિંગ દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે? તો કે લાઇસોઝોમની પુટિકા. લાઇસોઝોમની પુટિકામાં રહેલા ઉત્સેચકો કેવા પ્રકારના અણુઓનું પાચન કરે છે? કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ. વનસ્પતિ કોષમાં રસધાનીનું કાર્ય શું છે? વનસ્પતિ કોષમાં રસધાનીનું કાર્ય છે પાણી અને અન્ય દ્રાવ્યનો સંગ્રહ કરે. 24મા નંબરના એમસીક્યુ ની વાત કરીએ તો કે વનસ્પતિમાં રસધાનીની ફરતે આવેલી રચનાને શું કહે છે? રસધાની ફરતે આવેલું છે ટોનોપ્લાસ્ટ, જેની અંદર સાલુકુલિત વહન થાય છે. કોષ રસમાંથી બધા જ દ્રવ્યનું વહન થાય છે રસધાનીમાં. કોના દ્વારા? રસધાની પટલમાં. વનસ્પતિ કોષમાં રસધાની પટલની ભૂમિકા શું છે? તો જવાબ આવશે બધા જ આયનો તેમજ અન્ય પદાર્થોનું સમકેન્દ્ર ઢોળાંચની વિરુદ્ધ દિશામાં કરવું. અમીબામાં આકુંચિક રસધાનીનું કાર્ય શું છે? તો કે અમીબામાં ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન થાય છે. કોષમાં અન્નધાનીનું કાર્ય શું છે? કોષમાં અન્નધાનીનું કાર્ય છે ખોરાકનો કણોનો સંગ્રહ કરો. નીચેનામાંથી હરિત કણોની અનુક્રમે લંબાઈ કેટલી છે? 5 થી 10 અને 2 થી 4 માઇક્રોમીટર પહોળાઈ છે. 5 થી 10 અને 2 થી 4 માઇક્રોમીટર પહોળાઈ છે. જવાબ આવશે. બરાબર, ફેક્ટ બેઝ ક્વેશ્ચન જેટલા બી લીધેલા છે એ બધા તમારે યાદ રાખવાના છે. લીલી વનસ્પતિમાં મોટાભાગે હરિત કણો ક્યાં આવેલા છે? તો કે મધ્યપર્ણ પેશીની અંદર. કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનો સંગ્રહ કરતા રંજક કણો અનુક્રમે કયા છે? તો કાર્બોદિતનો કરે સ્ટાર્ચ અને મંડકણ કહેવાય, ચરબીને કહેવાય તૈલકણ, પ્રોટીનનો કહેવાય સમિતાય કણ. આને કહેવાય અમાઇલોપ્લાસ્ટ, આને કહેવાય ઇલાઇયોપ્લાસ્ટ, આને કહેવાય એલ્યુરોપ્લાસ્ટ. ખાસ કરીને દેખજો કયા પ્રકારના રંજકણો કાર્બોદિત અથવા તો સ્ટાર્ચનો સંગ્રહ કરે છે? તો જવાબ આવશે મંડકણ. હવે આપણે વાત કરીએ કયા પ્રકારના રંજક દ્રવ્યો વનસ્પતિના વિવિધ ભાગોને પીળો, નારંગી અથવા લાલ રંગ આપે છે, જેને આપણે કહેવાય છે ક્રોમોપ્લાસ્ટ અથવા તો એને કહેવામાં આવે છે રંગકણ. કયા પ્રકારના રંજકકણમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા અથવા આવશ્યક ક્લોરોફિલ અને કેરોટીનોઇડ જેવા રંજક દ્રવ્ય આવેલા હોય છે? તો જવાબ આવશે હરિતકણ, જેને આપણે કહીએ છીએ ક્લોરોપ્લાસ્ટ. હરિતકણમાં થાઇલેકોનની સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા હોય છે, જેને શું કહે છે? જેને કહેવામાં આવે છે સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલા હોય છે તેને શું કહેવામાં આવે છે? તો કે આંતરગ્રેનમ થાઇલેકોઇડ. હરિતકણમાં કેટલીક ચપટી પટલમય નલિકાઓ જે જુદા જુદા ગ્રીન અને થાઇલેકોઇડને જોડે છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, જેને કહેવામાં છે આંતરગ્રેનમ પટલ અથવા તો સ્ટ્રોમા લેમિલી. હરિતકણના સ્ટ્રોમામાં રહેલા ઉત્સેચકો કયા પ્રકારના અણુનું સંશ્લેષણ કરે છે? કાર્બોદિત અને પ્રોટીન જેવા દ્રવ્યનું સંશ્લેષણ કરે છે. નેક્સ્ટ એમસીક્યુ આપણે લઈ લઈએ. નીચે આપેલા વિધાનો પૈકી કેટલા વિધાનો અસંગત છે? હરિતકણ બેવડી પટલમય રચના ધરાવે છે. બહારનું પટલ સાપેક્ષ રીતે ઓછું પ્રવેશશીલ હોય છે. ના, વધુ પ્રવેશશીલ હોય છે. અંદરનું પટલ ઓછું પ્રવેશશીલ હોય છે. હરિતકણના અંદરની પટેલી રચનાને અવકાશને કોટર કહે છે. સ્ટ્રોમામાં ચપટા પટલમય કોથળી જેવી સંરચનાને શું કહેવામાં આવે છે? થાઇલેકોઇડ કહે છે. આ પણ સાચું છે. થાઇલેકોઇડ પટલ એક શાંતિ ઘેરાયેલી રચના હોય છે, જેને આંતરગ્રેનમ પટલ કહે છે. એટલે જવાબ આવશે 3. આને કોટર નથી કહેતા, અંદરથી પટેલી ઘેરાને આપણે સ્ટ્રોમા કહીએ છીએ અથવા આધારક કહીએ છીએ. મધ્યપર્ણમાં દરેક કોષમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે 20 થી 40. 38 નંબરનો એમસીક્યુ. હરિતકણમાં કેવા પ્રકારના રિબોઝોમ જોવા મળે છે? મેં તમને કીધું હતું 70 પ્રકારના. કણાભસૂત્રમાં પણ 70 પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. ભલે એ સુકોષ કેન્દ્રિક કોષ હોય. સુકોષ કેન્દ્રિક કોષની અંદર 80 પ્રકારના રિબોઝોમ હોય, જ્યારે હરિતકણ અને કણાભસૂત્રની અંદર 70 પ્રકારના રિબોઝોમ છે. રંગસૂત્રની બંનેની ભુજાની લંબાઈ સરખી હોય છે, માટે એને કહેવામાં આવે છે મેટાસેન્ટ્રિક. ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર શું હોય છે? ટીલોસેન્ટ્રિક રંગસૂત્રના છેડે આવેલું હોય છે, એટલે આવા પ્રકારનું. એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર શું હોય છે? એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર દેખો તો કે ઉપરનો ભાગ અતિ નાનો અને નીચેનો ભાગ લાંબો હોય છે. બંને ભુજાની લંબાઈ સરખી નથી હોતી. મધ્યથી સહેજ દૂર આવેલું હોય છે એવું નથી હોતું. અંત ભાગ નજીક હોય છે. આ કહી શકીએ. સબમેટાસેન્ટ્રિકમાં શું હોય છે? સબમેટાસેન્ટ્રિકની અંદર ઉપરની ભુજા ટૂંકી અને નીચેની ભુજા લાંબી હોય છે, જેને આપણે ફ્રેન્ચ ભાષામાં પી અને ક્યુ આમ કહીએ છીએ. 2019માં પૂછાયેલો ક્વેશ્ચન. પી ને આપણે ફ્રેન્ચ ભાષામાં પેટિટ આમ કહીએ છીએ.
જેને આપણે ટૂંકી ભુજા કે શોર્ટ ભુજા તરીકે ઓળખીએ છીએ? તો 43માં જવાબ આવશે મધ્ય રેખાથી સહેજ દૂર આવેલી હોય. મેટાસેન્ટ્રિક રંગસૂત્ર શું છે? બંને ભુજાની લંબાઈ સરખી હોય માટે જવાબ આવશે 44માં 1. સેન્ટ્રોમિયરની ઉપર બીમ આકારની રચના શું કહે છે? સેન્ટ્રોમિયરની ઉપર આ વચ્ચેનો ભાગ છે સેન્ટ્રોમિયર, એની ઉપરની બીમ આકારની રચના છે જેને આપણે રકાબી જેવી રચના છે જેને શું કહે છે? કાઇનેટોકોર. રંગસૂત્રમાં એક પ્રાથમિક ખાંચને શું કહે છે? તો કે જેને આપણે પ્રાથમિક ખાંચને સેન્ટ્રોમિયર તરીકે ઓળખીએ છીએ. તૈલકણમાં કોનો સંગ્રહ થાય છે? તો કે તૈલી પદાર્થોનો એટલે કે ચરબીનો. કઈ કોષ અંગિકામાં શીશ અને ટ્રાન્સ સપાટી ધરાવે છે? જવાબ આવશે ગોલ્ગી કાય. ગોલ્ગી કાયની અંદર બહિર્કોષ સપાટી શીશ અને અંતઃકોષ સપાટી ટ્રાન્સ તરીકે ઓળખીએ છીએ, જે કોષ કેન્દ્ર તરફ અને અનુક્રમે કોષરસ તરફ વિભાજિત થયેલી હોય છે. બંને અલગ હોવા છતાં સાથે પણ એક જોડાયેલી છે. હાઇડ્રોલાઇટિક ઉત્સેચક ધરાવતી અંગિકા કઈ છે જે pH 5 પર કાર્ય કરે છે? જેનું નામ છે લાઇસોસોમ. અને ટોનોપ્લાસ્ટ શું છે? તો ટોનોપ્લાસ્ટને આપણે રાજધાની પટલ તરીકે ઓળખીએ છીએ. આપણે સૌથી ઝડપી 1 થી 50 MCQ સોલ્વ કર્યા. જો તમને આ MCQ ની અંદર કોઈ ડાઉટ હોય તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો. મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સ્ટુડન્ટ.